નમસ્કાર દર્શક મિત્રો, જસ્ટ અત્યારે લેક્ચર ચાલુ થયો. તમારું સ્વાગત છે. એક્સરસાઇઝ 8.5 જોરદાર એક્સરસાઇઝ છે. ને મારું વચન છે કે આ એક્સરસાઇઝમાંથી એક્ઝામ આવશે બોર્ડની પરીક્ષામાં. બરાબર છે. एक्सरसाइज 8.5 તમે નોટ કરેલો છે દર્શક મિત્રો, કારણ કે અહીંયા તો નથી બનાવતા. તમારી પાસે બહુ મોટી આશા છે. લિમિટ x tends to 3 under square root x plus 2 minus another square root x under square root 5 x minus 3. જોરદાર સમ છે, જોરદાર બોલો ને આવડી જ જવાનું. આના ટેકનિકલ પોર્શનમાં પડ્યું નથી દર્શક મિત્રો, સીધો વાત પર આવો. બરાબર, તમારે સ્ક્વેર રૂટ છે તો 3 - 3 મીન્સ 0, સો ફંક્શન ઇઝ ઇનડિટરમિનેટ. ડાયરેક્ટ લખી દેશો તો ચાલશે. ચાલો હવે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે કે આ સ્ક્વેર રૂટ હોય ને, સ્ક્વેર રૂટ તો આ દેશની દુનિયાના કોઈ દેશમાં થાય જાય ને તો બી કઈ થાય, એક્સપેક્ટ પાકિસ્તાન. સ્ક્વેર રૂટ તમારે ઓવર કરવું જ પડે. સ્ક્વેર રૂટ ઓવર નહીં કરે તો તકલીફ પડે. હવે સ્ક્વેર રૂટ ઓવર કરવા માટે યુ હેવ ટુ ઓપ્શન કે ઓપોઝિટ જે વેલ્યુઝ છે એને સ્ક્વેર કરી દો. તો ઓપોઝિટ તો અહીંયા થેટા છે, વેલ્યુ કોઈ નથી. બરાબર છે. અને બીજી વસ્તુ કે જે વેલ્યુઝ છે એને સ્ક્વેર કરી દો તો સ્ક્વેર રૂટ ઓવર થાય. હવે સ્ક્વેર કરતો એટલે મનમાં વિચાર આવે એટલે સ્ક્વેર નહીં થઈ જાય. એના માટે એક ટ્રીક છે, જોઈ લો. કંઈ નહીં કરવાની. સ્ક્વેર રૂટ વાળો સમ હોય તો પહેલા ટુ જ ક્વેશ્ચન્સ લખી દેવાનો. એટ ફર્સ્ટ ઇનટુ પાછું x plus 2 આ આઉટર ની સાઈડ છે ને બદલી દેવાનું +5 અને નીચે પર એ જ લખી દેવાનું. આ ઇટ્સ અ યુનિવર્સલ કોમન. કેમ કહ્યું કે બીજું મેથમેટિકલ રીઝન આ પડી સમજો. ચાલો હવે શું ઇન્ટુ કરતા કે લિમિટ x tends to 3 x plus 2 means x plus 2 square minus under square root 5 into under square root 5 square. Is that clear? Clear? Divided by x minus 3 x plus 2 plus under square root 5. Okay? Clear? Square root. Square root. Done? Limit x tends to 3 x plus 2 minus 5 divided by x minus 3 x plus 2 under square root 5. Okay? Limit x minus 3 x 2 minus 5 means 3 x minus 3 x plus 2 under square root 5. Okay? Jai. Okay? Limit x tends to 3 ऊपर कहीं नहीं मिलेगा 1 x plus 2 plus 5. Now put the value x equal to 3. 3 plus 2 plus 5. So 5 plus 5. તમે આટલું લખો તો બી ચાલે, પણ જરાક સ્ટાઇલમાં લખો તો વધારે સારું. એ જ લખવાનું આપણે 1 divided by 2 times under square root 5. બે છે ને એટલે. ઓકે? પૂરો સમ આવવાનો જ લખી રાખો તો મેં વાત. બરાબર? વન્સ મોર કરું. Once more. Okay, can I repeat? Okay.
દર્શક મિત્રો તમે બી જોઈ લો કે પછી એમ બી બગડે. ચાલો હવે જે વખતે સ્ક્વેર રૂટ વાળો સમ છે એટલે સ્ક્વેર રૂટ આપણે ઓવર કરવું પડે. એટલે કઈ કરવાની ફર્સ્ટ સ્ટેપ એકદમ ઈઝી છે. પહેલા ક્વેશ્ચન્સ લખવાનું પછી ઇનટુ કરીને x પ્લસ બહારના સાઈડ આઉટર સાઈડ બદલવાની પ્લસ 5 પ્લસ અંડર સ્ક્વેર રૂટ 5 સેમ નીચે x પ્લસ 2 પ્લસ અંડર સ્ક્વેર રૂટ 5. હવે ઇનટુ કર આપો અંડર સ્ક્વેર રૂટ x પ્લસ 2 અંડર સ્ક્વેર રૂટ x પ્લસ 2 એટલે x પ્લસ 2 સ્ક્વેર માઈનસ અંડર સ્ક્વેર રૂટ 5 ઇનટુ અંડર સ્ક્વેર રૂટ 5 સો અંડર સ્ક્વેર રૂટ 5 સ્ક્વેર આ પણ અહીંયા આવી જાય ઇનટુ q એટલે x 3 અંડર સ્ક્વેર રૂટ x પ્લસ 2 પ્લસ 5 આને ઉડી જાય સો x plus 2 minus 5 divided by x minus 3 x plus 2 plus 5 2 minus 5 એટલે x minus 0 divided by x minus 3 x plus 2 plus 5 આને ઉડી જાય 1 divided by વેલ્યુ કોઈની સમજ ઓકે દર્શક મિત્રો ઘરે ગણજો. દર્શક મિત્રો હવે આપણે પેરાગ્લાઇડિંગ નો બીજો સમજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 अंडर स्क्वायर रूट x plus 2 minus another square root 3 divided by x minus 1. Same sum. કઈ નહીં કરવાનું સ્ક્વેર રૂટ જોયું put the statement function is indeterminate. Okay, now limit x tends to 1 x plus 2 same question कर देવાનું into કરીને સેમ લોકો અંદરની સાઈડ ની બદલવાની ખાલી આઉટર સાઈડ x plus 3 divided by x plus 2 plus limit x tends to 1 x plus 2 into x plus 2 so it is x plus 2 square minus square root 3 square root 2 I mean x minus 1 x plus 2 plus 3 done. Square root done. Limit x tends to 1 x plus 2 minus 3 divided by x minus 1 x plus 2 plus 3 પડે છે સમજ. limit x tends to 1 x plus or minus that minus 1 divided by x minus 1 x plus 2 done. उड़ी जाए limit x tends to 1 by x plus 2 plus 2 limit छोड़ी दिए 1 plus 2 so it's 1 divided 3 plus done so it's 1 divided 2 times under square root 3 is that clear ચોક્કસ પાકું દર્શક મિત્રો પાકું દર્શક મિત્રો એક સમ તમારે ઘરેથી કરવાનો છે. એક પેજ છોડી દેજો બધા વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘરેથી મજા આવે. લિમિટ x tends to 0 3 plus x minus 3 divided by x આ તમારે ઘરેથી કરવાનું છે. It's for homework
So answer will be answer બીજો એક સમ બી આપો. It's a challenging. Limit x tends to 0, 4 plus x minus 4 minus x divided by x. એક વાત કેમ કે જ્યારે તમે સ્ક્વેર રૂટ રિમૂવ કરશો ને ત્યારે બહાર માઈનસ સાઇન છે અંદરની સાઈડ બદલાશે પ્લસ x થશે. ધ્યાન આપજો. નહીં આવડે તો કરાવી દેવા. દર્શક મિત્રો તમે બી મેસેજ કરી દેજો ગ્રુપ પર. So answer will be 1/2. बोले तो 1/2. तो પછી એક સમૂહ કરાવો પાછો એકવાર બે પેજ છોડી જાઓ બીજો એક સમૂહ કરાય કેટલો ટાઈમ લાગશે how much time લાગશે limit x tends to 2 x plus 7 minus 3 x minus 2. Okay? વિદ્યાર્થી મિત્રો તમે જાતે સમજો. દર્શક મિત્રો તમે મારી હાથે કહો. બરાબર છે? પછી નહીં આવડે તો જોઈ લેજો. સ્ક્વેર રૂટ છે તે એક જ વાત કોમન. into x plus 7 minus देखो कितना plus divided by same must repeat x plus 7 plus limit x tends to 2 x plus 7 minus आजो x plus 7 એટલે it means x plus 7 square minus 3 into 3 so it's 3 square. ओके આમાં સ્ક્વેર નથી સ્ક્વેર રૂટ નથી પણ ચિંતા નહીં કરો 3 into 3 એટલે 3 સ્ક્વેર તો કરવો જ પડે. ઇઝ ધેટ ક્લિયર? x minus 2 હવે આ બી અહીંયા આવે ને 2 થાય એટલે x plus 7 plus 2. ઓકે સ્ક્વેર સ્ક્વેર રૂટ ઉડી જાય. લિમિટ x tends to 2 x plus 7 minus 8 3 square 9. Okay, x minus 2 x plus 7 limit x tends to 2 x 7 9 minus 2 divided by x minus 2 x plus 7 plus remove here. Limit x tends to 1 by x plus 7 plus okay. Put x equal to 2 by 7 plus 3. So it's 2 by underscore 9 plus 3. So the square root of 9 3 plus 3 means 1 by 6. આવી ગયો તમારો આન્સર? દર્શક મિત્રો માડી ગોટ આન્સર. આર યુ સરપ્રાઈઝ? ચાલો મિત્રો હવે થોડાક સમ તમને ઘરે આપવાની મને બહુ ઈચ્છા થયા કરે છે ને કેમ આ એક સમ તમારે ઘરેથી કરવાનો છે દર્શક મિત્રો. ની આવડે તો ત્યાં કન્ફર્મ કરી દેજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x
square root 1 plus x 1 minus x. ઓકે, કોઈ ડિફરન્સ નથી મિત્રો, કોઈ ડિફરન્સ નથી. પહેલા ઉપર સ્ક્વેર રૂટ આપતા તો આપણે આમ જેમ નીચે લઈ જતા, બરાબર ને? આમાં કઈ રીતે નીચે સ્ક્વેર રૂટ છે એટલે ઓપોઝિટ કરીને નીચેની બાજુ ઉપર લેવાનું. આટલા સુધી થાય ગઈ. હવે એટલું તો આવવાનું આવે ને, 1 આન્સર આવશે. બીજો એક સમ બી ગોળે ચાલુ કરો. પ્રોગ્રામ ઠીક છે. x is 9 x minus 81 under square root x minus 9. ઓકે, આટલા સમ ઘરેથી કરજો. નહીં આવડે તો કહેજો. કાલે બીજા એટલે 8 સમ થઈ જાય પછી બે ટ્વિસ્ટેડ સમ છે એ આવતીકાલે કરાવીશું, જે બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય એવા છે. કાલે પછી બીજી એક મેથડ આપણે કરીશું. બરાબર? જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.